કર્યું. તો કોઈ વાર કોઈ ભૂલ કરીએ તો કે નામ કરવા જતું નિકાચિત કરવું પડે. નિકાચિત કરવું પછી અવશ્ય સત્સંગ થાય. એ આગલા ત્રીજા ભાવે નિકાચિત થાય. કમલ પ્રભાચાર્ય શાસ્ત્રમાં આવે છે. કમલ પ્રભાચાર્ય નામના આચાર્ય હતા. એક સાધ્વીજી મહારાજ હતા. એમની દીકરી જેવા આચાર્ય તો ઘણા વયોવૃદ્ધ હતા. સાધ્વીજીને ગુરુ મહારાજ પ્રત્યે બહુ ભક્તિ હતી. નિર્મળ ભક્તિ હતી, પવિત્ર. ગુરુ મહારાજ નું નામ સાંભળે ને સાધ્વીજી નું હૃદય નાચી ઉઠે. એક વખત એવું બન્યું, સાધ્વીજીએ સાંભળ્યું એકદમ કે આચાર્ય ભગવંત આવે છે. કોણ કે કમલ પ્રભાચાર્ય. અરે ખુશી ખુશી થઈ ગઈ. બધી સાધ્વીઓ દોડતી ઉમરસરમાંથી આવી. આચાર્ય મહારાજ આવી રહ્યા. આચાર્ય પ્રવેશ કરી રહ્યા હતા અને સાધ્વીને એટલો ભાવોલ્લાસ થઈ ગયો, આવીને પગ પકડી લીધા. સાધ્વી થી આચાર્ય મહારાજ નો સ્પર્શ ન થાય, કોઈ પુરુષ નો પણ નથી. સંકટ તો લાગે, દોષ કહેવાય. કોઈ વૃદ્ધ શ્રાવક હતા, એમને કહ્યું આચાર્ય મહારાજ કે સાહેબ સાધ્વીને પ્રાયશ્ચિત આવે, તમને પણ પ્રાયશ્ચિત. સાધ્વીજીનો સંકટ તો થઈ ગયો. સંકટ એટલે સ્પર્શ થઈ ગયું. ભગવાનની આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા છે. પંચ મહાવ્રતધારી સાધુને સ્ત્રીનો જો સ્પર્શ થાય પ્રાયશ્ચિત લેવું પડે. એટલે કોઈ વૃદ્ધ શ્રાવકે કહ્યું, આચાર્ય મહારાજે કહ્યું, ના ના ભાવોલ્લાસ હોય, ભાવોલ્લાસ હોય, પ્રાયશ્ચિતની જરૂર નથી. આટલા શબ્દો કયા તે શંકર નામ કરવા વિખરાઈ જાય. શંકર નામ કરવા વિખરાઈ જાય. અમે કોઈ વાર નાની ભૂલ આવે છે. આચાર્ય મહારાજે કહેવાનું હતું, ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. આચાર્ય મહારાજ કરે, સામાન્ય સાધ્વી કરે. હું કરું, મારા પિતા કરે. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. આ તમે દર્શન છે. જો મનમાંથી એ જતું રહ્યું, વિખરાઈ જશે. અમે ઘણી વાર અમૂલ્ય ચીજોને આવે તો વિખેરી નાખી. આવે આ નિકાચિત કરે છે. સુચિરત ઢળતે ત્યાં બાંધનતા તીર્થંકર નામ નિકાચતા. પછી એ કે છે અદભુત વાત. 16 સ્વપ્ન કઈ રીતે આવે, દેવ લોકમાંથી એ ચડે છે. પટરાણી કુંખે ગુણ લીલો, જેમ માન સરોવર હંસ. કઈ વાત એના માટે. પટરાણી કુંખે, ત્રિષ્કા માતાની કુંખે. ભગવાન વર્ધમાન સ્વામીની વાત કહું છું. અને મરુદેવાની કુંખે ઋષભદેવની વાત છે. વામાદેવીની કુંખે ભારતની વાત છે. અચિરા માતાની કુંખે શાંતિનાથ ભગવાનની વાત છે. પટરાણી કુંખે ગુણ નીલો. આખું પિક્ચરાઇઝેશન રજૂ કરે છે. જેમ માન સરોવર હંસલો. કઈ રીતે માતાના ગર્ભમાં ચવન વર્ણવે છે. જન્મની પહેલા ચવન વર્ણવું જોઈએ. માનસ સરોવર તમે લો. માન સરોવર કૈલાસ છે ત્યાં, જે જગ્યાએ આજે પણ તિબેટની અંદર, હવે ચાઇનાએ લઈ લીધું. વર્ષે 22 જણના 10-12 બેચને જવા દે છે. હું જવાનો હતો, કારણ વરસાદ નહીં જઈ શક્યો. મારા એક મિત્ર જઈ આવ્યા, કહેતા હતા કે ત્યાં ઋષભદેવ નો ઘાટ છે. સંભવ છે કે અષ્ટાવદેની પાછળ હોય. આપણે જવા દઈએ ત્યારે પ્રશ્નાંતોની વાત કરીએ છીએ. પટરાણી કુંખે ગુણ નીલો. માતાના ગર્ભમાં ભગવાન કઈ રીતે છે. જેમ માન સરોવર હંસલો. ઉપમા આપી. માનસ સરોવરમાં હંસ તરતો હોય. તમે વિઝ્યુલાઇઝ કરજો. માતા માન સરોવર છે. પ્રભુ સ્વયં હંસ છે. હંસની ઉપમા કેવા? મોરની કેમ નહીં આપી? બીજી કેમ નહીં આપી? હંસ ક્ષીર અને નીર જુદા કરે છે. ભગવાન એ અને ઉપાદે
જીવનમાં આચરણ કરવા જેવું શું છે, મૂકવા જેવું શું છે એ કહેશે. જયારે ભગવાન જન્મશે ત્યારે તો એ જે બે ઉપમા એને આપી છે, તો એ ઉપમા એવા પ્રકારની છે, માનસ સરોવરની અંદર જ્યાં હંસ વિચરતો હોય. આધ્યાત્મ દ્રષ્ટિથી માનસ સરોવર કયું છે? આ 7 ચક્રો છે. એમાં આધ્યાત્મનું જળ જે વહેતું હોય, આ સમગ્ર વિશ્વ છે, એમાં જે પરમાત્મા તત્વ છે, જેમાં માનસ સરોવર હંસલો. પછી કે છે સુખ સૈયા એ રજની દે ઉતરતા 14 સુપન દેખે. સુખ સૈયા, સુખ સૈયા શા માટે કીધું? ચાવી શું છે આમાં? કમ્પ્લીટલી પ્રોફાઉન્ડ રિલેક્સેશન. એ વગર ભગવત ભાવ ન ઉતરે. મારે અને તમારે જો ભગવાન પોતામાં ઉતારવા હોય, ટોટલ રિલેક્સેશન જોઈએ, પ્રોફાઉન્ડ રિલેક્સેશન. બિલકુલ 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 મનમાં કોઈ વિકલ્પ ના આવે. ચાવીઓ આપી છે ને ભગવાને કઈ રીતે જન્માવવા. જો જન્માવવા હોય તો આપણે હું કહી શકું છું ભાઈ મને હમણાં ફુરસત નથી, સમજ્યા કે નહીં? મારે હજી ઘણું કામ છે, મારે હજી ઓફિસો ઘણી જગ્યાએ ખોલવી છે, મારે હજી ઘણા પૈસા ભેગા કરવા છે. બરાબર છે, હું સમજી તો લઉં કે કોઈ ચાવી એવી છે. આ મહાપુરુષોએ મૂકી છે કે આ મહાપુરુષોએ માત્ર ઘરગથ્થા રમવાનો વિધિ કીધું કે નહીં કોઈ દિવસ. અમે જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અદભુત વાત કીધી અહીંયા. સુખ સૈયા એ રજની સે એક કે એક શબ્દમાં મિનિંગ છે. રજની સે એટલે શું? રાત્રિ મોટા ભાગની વ્યતીત થઈ ગઈ, હવે થોડી રાત્રિ બાકી રહી છે, સૂર્યને આવવાની તૈયારી છે. રજની સે એટલે બ્રહ્મ મુહૂર્ત. ધ્યાનમાં બેસવા માટે બ્રહ્મ મુહૂર્ત યોગ્ય છે. નરસિંહ મહેતાએ કહ્યું રાત રહે જા હરે પાછલી ખટગડી સાધુ પુરુષ અને સુઈને રહેવું. બ્રહ્મ મુહૂર્ત ની અંદર પરમાત્માનું ધ્યાન કરવું, નિંદ્રાને પરિહરી સમરવા શ્રી હરિ. એક હતું એમ કહેવું. તું અને હું અને તું, તું અને હું અને તું. આઈ ધવ રિલેશનશીપ ધ્યાનની ભૂમિકા છે. આ ધ્યાનની ભૂમિકા કઈ રીતે આવે એ માટે એની પૂર્વે પ્રોફાઉન્ડ રિલેક્સેશન, બધા વિચારો ભાવનો એ બધાને આમ કરી અને હું દેરાસરની બાદ જોડા ઉપર મૂકતો. આપણે ઘરમાં પણ બહાર જોડા ઉતારીએ છીએ ને ત્યાં મૂકતા. એવી પરિસ્થિતિમાં માતા છે કોણ? કે માતા હું ને તમે છીએ. ભગવાનને પ્રગટાવવાના છે. હવે તો ભગવાન જયારે ચવે છે પોતામાં તો એ વખતે ઉત્તરતા 14 સુપન. 14 એક શબ્દ મહત્વનો છે. ઉપરથી ઉતરે છે. ઉપરથી શું ઉતરે છે? પહેલે ગજાવર દીઠો એક મોટો હાથી. હાથી ઉતરતો જાય, નાનો થતો જાય, આટલો 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 આટલો. અને માતાનું મોઢું આ પ્રમાણે આમ ઓપન છે. એની અંદર એ પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને અંદર જાય છે. અહીંથી પ્રવેશ કરે વિશુદ્ધિ ચક્રમાંથી, અનાહતમાંથી, મણિપુરમાંથી, અહીંયા સ્વાધિષ્ઠાનમાંથી મૂલાધારમાં અંદર જાય છે. બીજું સ્વપ્ન, ત્રીજું. હું મિનિંગ તમને અત્યારે કહી શકતો નથી. આ મિનિંગ સામાન્ય નથી, આર્કિટાઇપ છે. આ મિનિંગ 14 સ્વપ્ન આવે, 14 ફંડામેન્ટલ્સ છે. પરમાત્મા તત્વના 14 ફંડામેન્ટલ્સ છે. આ સામાન્ય નથી. ગુણકારક 14 છે, રાજયોગ 14 છે, પૂર્વ 14 છે. 14 કેમ છે? ઉતરતા 14 સુપન દેખે. એ સ્વપ્ન અંદર ઉતરે છે. કોમ્બિનેશન બને છે 1 2 3 4. એક તુઓ, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન તો પાણી થઈ જાય. 14 સ્વપ્ન ભેગા થતા શાસ્ત્રકાર કહે છે અવશ્ય ભગવાન આપવાના છે. ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે છે.
ભગવાનની માતાને 14 આવે ચક્રવર્તી. હા, એ ઝાંખાઓ. ભગવાન ધર્મ ચક્રવર્તી છે. આ વાત નથી માત્ર. હું તમને કહી શકું હું નથી માનતો, આ તમે માનો. ના 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 ના, આ માનવા ન માનવાની વાત નથી. These are the fundamentals of spiritual existence. અમે એ રીતે વિચાર કર્યો નથી. આનો કુતરતા 14 સુપદ દેખ ફીલ કરવાનું છે. આપણે વિઝ્યુલાઇઝ કરતા એ વારંવાર 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 બની જાય છે. જેને તમે વારંવાર વિઝ્યુલાઇઝ કરો છો બની જાય છે. અને પછી જો તમે સ્વપ્ન લઈ જઈ રાય અને ભાખે રાજા અર્થ પ્રકાશે. માતા જે છે સમજ્યા ને, રાજા પાસે જઈ, જો કોઈ પોતાનો પતિ હોય એની પાસે જઈ, શું પોતે જેને સરેન્ડર કર્યું છે એની પાસે જઈ, અહીંયા માતા પતિ પાસે જાય છે. કારણ કે માતાએ પોતાના પતિને કે પિતાને સરેન્ડર કર્યું છે. તત્વથી શું અર્થ છે? આપણે ગુરુ ભગવાન પાસે જઈએ. હું મધુરજી મહારાજ પાસે જઉં, સાહેબ આ ભાવ આવે છે મને. રાજા અર્થ પ્રકાશ. અને એ વખતે ગુરુ ભગવાન અર્થ અને પ્રકાશ છે. અહીંયા ગ્રોસ લેવલ ઉપર, ફિઝિકલ લેવલ ઉપર કાં તો રાજા અર્થ પ્રકાશ છે, સ્વપ્ન પાઠક અર્થ પ્રકાશ છે. કોઈને બોલાવીને કે અર્થ કે સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર ગુરુ ભગવાન તેનો અર્થ કે છે. ગુરુ ભગવાન તને કન્સેપ્ટ આપે છે. ગુરુ ભગવાન તને કે છે કે તું જે જુએ છે તું બની જાય. સ્વપ્નમાં એ નિયમ છે. શું? જે પોતે જેટલું સંકુચિત લે છે અને જે પોતે જેટલું માન લે છે, કદાચ એક દાખલો હું કહીશ તો સંભવ છે એ વાત વધારે ક્લિયર થશે. એક ગુરુ મહારાજની પાસે બ્રાહ્મણ શિષ્ય આવ્યો. એને કીધું, મહારાજ મને ગઈકાલે સ્વપ્ન આવ્યું. હું બહાર જતો હતો અને કોઈ ગ્રસ્ત મળ્યા. એને કીધું કે ઘેર જમવા પધારો. ઘેરે જમવા ગયો. અરે લાડુ ને ભજીયા કરેલા. ઘણા દાડાથી લાડુ ખાધો નથી. મને થયું ગુરુ મહારાજ પાસે ગુરુ મહારાજ માટે લાડુ લઈ જાઉં. જમવા બેઠો, પરંતુ યજમાન હતો એ શેઠ મારી સામે જ બેઠેલા, એટલે લાડુ કઈ રીતે છુપાવી શકું? પેટ ભરીને લાડુ ખાધા. પેલા બ્રાહ્મણ શિષ્ય કીધું, ગુરુ ભગવાન મને લાગે છે લાડુ ને ભજીયા ખાવા ચોક્કસ મળશે. ગુરુ ભગવાન તે મને કહ્યું છે, હા સ્વામ બરાબર છે, યોગ્ય છે, લાડુ ને ભજીયા ચોક્કસ ખાવા મળશે. ગયો. બીજો શિષ્ય આવ્યો, રાજપૂત હતો. ગુરુ મહારાજ સ્વપ્ન આવ્યું, કોઈ શેઠ મળ્યા, ભોજન માટે લઈ ગયા. લાડુ ને ભજીયા કરેલા હતા. મને થયું ગુરુ ભગવાન માટે લાડુ લઈ જાઉં. મને શેઠ સામે જ બેઠેલા. એક જ સ્વપ્ન લઈને આવ્યું, તમે જોજો. પછી પેટ ભરીને મેં લાડુ ખાધા ને ભજીયા ખાધા. લાવી નહીં શક્યો, પણ ગુરુ મહારાજ મને લાગે છે મારું ગયેલું રાત ચોક્કસ પાછું મળશે. ગુરુ મહારાજ કે જય તું આમ મારા આશીર્વાદ છે. બે જણા ગયા. સાંજે પેલો બ્રાહ્મણ શિષ્ય આવ્યો. મને મળી ગયો કે એક શેઠ મળ્યા અને લાડુ ભજીયા એક સંતાડીને લાવ્યો છું. એક સંતાડીને શેઠ આમ જોતા હતા, ભજીયા લાવો એટલે મેં એક લાડુ લઈ લીધો અંદર. આ રહ્યો લાડુ. હજી વાત પૂરી થાય પેલા રાજપૂત શિષ્ય આવ્યો. મંત્રી અને નગર શેઠ અને આવેલા કે હું જઈ રહ્યો હતો, ગામનો રાજા મૃત્યુ પામ્યો, હાથણીએ કલશ જોડ્યો. આ લોકો વિનંતી કરે છે કે અવશ્ય રાજ કરવું પડશે. ગુરુ મહારાજ તમને રાજગુરુ બનાવું છું. તમે જે સ્વપ્ન તમે ધારો છો, તમે મનમાં જે કન્સેપ્ટ કરો છો, એ કન્સેપ્ટનો અર્થ રાજા અર્થ પ્રકાર છે, ગુરુ ભગવાન પ્રકાર છે. તો અહીંયા આ સ્વપ્ન પૂરા થાય છે અને પછી શુભ લગ્નેજીને જન્મ્યા. એને ઘણું દીપ કહેવાનું. શુભ લગ્નેજીને જન્મ્યા. એ વખતે આકાશમાં
જન્મે ને જીનેશ્વર એ શુભ લગ્ન. શું વાત કરે છે? શુભ લગ્ન થાય ત્યારે જીનેશ્વર જન્મે એમ ન લો. જયારે જીનેશ્વર જન્મે શુભ લગ્ન છે. જયારે મારામાં ભગવત ભાવ પ્રગટ થશે પરમ શુભ લગ્ન છે. શુભ લગ્ન જેને જન્મ્યા. તમે એમનો વિચાર કરો, પંચાંગ જોઈને કયા દિવસે સારો દિવસ છે જયારે ભગવાન જન્મે. અરે ભગવાન જન્મે સારો દિવસ. અમે એ સમજ્યા નથી. ભગવાન જે જન્મે અમે હજી એ સમજ્યા નથી. સ્પિરિચ્યુઅલ લેવલનો આ બાહ્ય કાળ સાથે શું સંબંધ? ભગવત ભાવ જન્મે ચડતો કાળ અને પૌદ્ગલિક ભાવો બીજાની ગુરુ કરવાનો વિચાર, પોતાના અહંકારનો વિચાર, કોઈને તોડી પાડવાનો પડતો કાળ શરૂ થઈ ગયો. મારે પડતો કાળ શરૂ થઈ ગયો. અને જયારે કોઈની ઈર્ષા આવે ત્યારે સમજવું પડતો કાળ છે. બહાર પડતો કાળ ને ચડતો કાળ નથી. એસેન્ડિંગ ટાઈમ, ડિસેન્ડિંગ ટાઈમ અમારી પોતાની અંદર છે. અમારી ભાવનાઓ ઉજ્જવળ અને ઉજ્જવળ થાય. બધાનું હિત થાવ, સર્વને સુખ થાવ. હા, કાળ ચડતો થતો જશે. મને ઈર્ષા આવે આમની, આની, કાળ પડતો થતો જશે. મને થાય, મને કોઈ પૂછે, મને થાય, હું કોઈને પૂછું. મારે જાણવાનું ઘણું છે, સમજવાનું ઘણું છે. કાળ ચડતો બની ગયો. કાં તો કાળ ચડતો હું બનાવું છું, કાં તો મારો કાળ પડતો હું બનાવું છું. જયારે કલેક્ટિવ ભેગું થાય છે, ઘણા જણને દુર્ભાવો થાય ત્યારે જનરલ કાળ પડતો થઈ જાય છે. અત્યારે જે કાળ પડતો છે, 5મો આરો કાળ પડતો છે. તમે સમજ્યા નથી. તત્વને એક વિચારો, ચોઘડિયું જોઈએ છે અમે. સમજ્યા ને? ચોઘડિયા 7 છે. ચોઘડિયાને સંબંધ છે જીવ, અજીવ, આત્રો, બંધ, સંબંધ, નિર્જરા અને મોક્ષ. જીવત્વ છે, રોગ ચોઘડિયું છે. જીવને કર્મનો રોગ લાગેલો છે. આશ્રવ અજીવ છે, ચળ ચોઘડિયું છે. અજીવ ચળ છે. એનો સદુપયોગ કરો, અજીવનો ઉપર લઈ જાઓ. એનો દુરુપયોગ કરો, નીચે પાડો. ધનનો જો સદુપયોગ કરું, મારી બુદ્ધિનો સદુપયોગ કરું, બધી ચીજો અજીવ છે. મારા વિચારોનો, ભાવનાઓનો સદુપયોગ કરું, ઉપર લઈ જાય. દુરુપયોગ કરું, નીચે લઈ જાય. અન્ય જીવ અજીવ જેમ છે, પછી આશ્રવ છે. એ આશ્રવ જે છે શું? મેં તમને જેમ કહ્યું એમ, ઉદ્વેગ પછી ચળ અને ઉદ્વેગ પછી આશ્રવ જે છે ઉદ્વેગ છે. આશ્રવ એ ઉદ્વેગ છે. જીવ જેમ રોગ છે, આ જીવ એવી જ રીતે ચળ છે. આશ્રવ આવો, કર્મ આવવું, દુર્ભાવ થવો, પેલાનું કેમ બગાડવું, આ બનવું નહીં જોઈએ, મારું ધારેલું બનવું જોઈએ. ઉદ્વેગ આવી ગયું, આશ્રવ આવ્યો, કર્મ આવે છે. અને બંધ તત્વ એ જ કાળ છે. કાળ ચોગડ્યું કહ્યું, કાળ બહાર ચોગડ્યું છે, કાળ અંદર ચોગડ્યું છે. આત્માનો કર્મ સાથે બંધ થયો, કાળ ચોગડી જશે. ના, અને એ જ રીતે સંભર થયો, શુભ ચોગડ્યું છે. શું શરૂ થઈ ગયું? કર્મને રોકવાનો પ્રયત્ન. મને દુર્ભાભાઈ કરવો નથી. તમે આપની વાત કરો છો, મને નથી કરવું. સારી વાત છે કે બોધ લેવાનું છે, તૈયાર છું. સમજ્યા કર્યો તમે, શુભ ચોગડ્યું શરૂ થઈ ગયું. નહીં જરા કરી લાભ ચોગડ્યું શરૂ થઈ ગયું. આત્માનો લાભ થતો અને મોક્ષ અમૃત ચોગડ્યું શરૂ થઈ ગયું. ચોગડિયાઓનો સંબંધ આપણી પોતાની અંદર છે. સમય થવા આવ્યો છે, સમય પૂરો થવા આવ્યો છે. આ પૂરું થાય ને કે આતોજી ક્ષમા કરજો, શરૂ નથી થયું. મને જે કહેવાનું છે, આમાં એને જે કહેવાનું છે, રાત્ર પૂજાનો વિધિ. સમજ્યા ને? આ વિધિ સામાન્ય નથી, આ વિધિ અસામાન્ય છે. આની અંદર બતાવવામાં આવ્યું, તમને આશ્ચર્ય થશે. એક વાત કઈ વાર્તાલાપ પૂરો કરું છું. 250 કળશ છે. અરે 250 સામાન. હું તમને કહું, 250 કળશ દેવતાઓને કરવાતા તો 2,000 કરે. 125 કરે. 125 નો આંકડો સારો છે. 125.
હરી તો એ હરી કઈ કેવું છે. અમે કોઈ દિવસ વિચાર નથી કર્યો હરી તો કળશ કેમ છે. બીજું એક વાત છે, હું અત્યારે હરી તો કળશમાં એ હરી તો કળશ પ્રોટોકોલ છે. આ કરે આ કરે આ કરે એને પ્રોટોકોલ આપ્યો અંદર. નાગકુમારી દેવીઓને આટલા અને આટલા અને કેમ ભાઈ આ કોને નક્કી કર્યું? ના ના અહીંયા કોઈ કમિટીએ નક્કી કર્યું છે આમ જ કરવું. અરે હોય અનાદિકાળથી આ ચાલ્યું આવે છે. એની પાછળ રહસ્ય છે, ગંભીર રહસ્ય છે. અહીંયા એક એ વાત જવા દો, એક મહત્વની વાત કરું છું. હા, ઋષભદેવ ભગવાનના વખતની અંદર જેટલા યોજનના કળશ હતા, તમારામાંથી જેને ખબર હોય, હા કળશ કેટલા મોટા છે. ના બરાબર ભાઈ, ઋષભદેવ ભગવાન 500 ધનુષની કાયા હતી, 500 ધનુષની કાયા હતી ઋષભદેવ ભગવાન. હા, પછી ઋષભદેવ ભગવાનના વખતમાં હાથી કેટલા હતા? અત્યારનો હાથી હોય ને તો ભરત મહારાજાને હાથી પર બેસવું હોય તો હાથી પગના ઢીચણ સુધી ના આવે ભરત મહારાજ. પછી કાળ જેમ પડતો ગયો એમ હાથી નાના થતા ગયા, ઘર પણ નાના થતા ગયા. આપનું અત્યારનું ઘર છે તમારે ઋષભદેવ ભગવાન વખત યુગલિયાઓ આવી ના શકે. એને તો આટલું આટલું લાગે રમકડા જેવું. બરાબર, કળશ કેમ ન બદલાયા? કળશ નાના કહે ભગવાન મહાવીર સ્વામી 7 હાથની કાયા. સામાન્ય રીતે તંદુરસ્ત નાનું બાળક આજની માતાને જન્મે ને ભગવાન એટલા જ હતા. નાના કળશ થવા છે. ક્ષમા કરજો, જૈનો પાણી ઢળે ને મારી માં હાથ ધોવામાં હું ખોટું પાણી વાપરું ને ખીજાતી, નળ ખોલ્યો હોય ને હું હાથ ધોતો હોઉં ને આમાં તો કે બંધ નથી થતું, પવાનું નથી મૂક્યું અહીંયા પાણી ભરી લે. એ જૈનો આટલું પાણી ઢોળવામાં માને? આટલા કળશ આટલા મોટા, તમે વિચાર કરજો. આ વિજ્ઞાન છે, જૈન ધર્મનું પરિપૂર્ણ વિજ્ઞાન છે. પરિપૂર્ણ વિજ્ઞાન છે ટોટલ. આજનું વિજ્ઞાન હજી વિકસતું જાય છે, અધૂરું છે. પહોંચશે એ પણ પૂર્ણતાને પહોંચશે. કારણ છે, કઈ કારણ છે. ઇન્દ્રને શંકા આવી ગઈ. તમે જો પ્રભુનું ચરિત્ર સાંભળ્યું હોય તો ઇન્દ્રના ખોળામાં ભગવાન, ઇન્દ્રને શંકા આવી. આટલા મોટા કળશમાંથી ધોધ પડતો હોય. કળશ કેટલો મોટો? નાયગરાનો ધોધ પડે. કળશના નાળચામાંથી પ્રવાહી પડે ત્યારે ભગવાન ખેંચાઈ જાય. ઇન્દ્રને શંકા આવી. ઇન્દ્રની શંકાનું નિવારણ કરવા એક જ દિવસના જન્મેલા એવા માન્યામાં ના આવે એવી વાત છે, છતાં હકીકત છે, એવા ભગવાને કદાચ ઇન્દ્ર વિચાર કરે કે ભાઈ જવા દો, આટલા બધા કળશ અઢીસો ઢોળવા, હા એના કરતા આવો નાનો કળશ લઈને હમણાં આપણે અહીંયા કર્યું ને, તમે થોડું વાપરો, તમે થોડું વાપરો. હા, તો ઇન્દ્ર કદાચ એવો નિર્ણય લે. એટલે ભગવાને અંગૂઠો શું કરવા દબાવ્યો? હું તમને એ પૂછું. ભગવાને અંગૂઠો દબાવ્યો ને મેરું આવ્યું. અંગૂઠો ભગવાને નહીં દબાવ્યો તો મેરું કંપાયમાન ન થાત. શું કરવા? ભગવાનને એમ હતું કે બહુ પાણી ઢળે તો નામાની મજા આવી જાય. ના તમે વિચાર કરો. એમ આ શાસ્ત્ર નથી. આપણે શાસ્ત્રોને સમજવા માંગીએ છીએ. We want to understand the depth of the scripture. આ ફોર્મ્યુલાઓ છે. We have to decode it. એને આપણે પ્રગટ કરવાની છે. ભગવાન તો એ વખતે નિરાકાર હતા. આ ટ્રેડિશન નો ભંગ ન થાય એટલે ભગવાને અંગૂઠો દબાવ્યો. અંગૂઠો દબાવતા ઇન્દ્રે તરત અભિજ્ઞાન મૂક્યું. ક્યારે ન કંપે એવો અકંપિત. 1008 નામમાં મેરુ પર્વતનું એક નામ અકંપિત છે. અકંપિત એવો મેરુ કંપાયમાન કેમ છે? કંપેની કોઈ ગામ. ઇન્દ્રને લાગ્યું બાળક એવા પ્રભુ માટે મેં આઘાત ના કર્યું કે આ બાળક સહન નહીં કરી શકે. માફી માંગી એની.
ભગવાન મને ક્ષમા કરજો, મેં તમને ઓળખ્યા નથી, કોઈ દાડો ઓળખ્યા નહીં. ઇન્દ્ર ક્ષમા માંગી. શા માટે અઢીસો? આટલું બધું પાણી ઢલે ઉપરથી, તત્વ છે. તમે તત્વનો વિચાર કર્યો નથી. મને એક પ્રસંગ યાદ આવે છે, કદાચ એનાથી આ વાત વધુ સમજાશે. હા, સુદામાજીની સ્થિતિ બહુ ખરાબ હતી. હિન્દુ ધર્મની આ કથા છે, પણ એ આપણને કંઈક સમજાવે છે. સુદામાની સ્થિતિ એકદમ ખરાબ. ખાવા મળતું નહોતું. બાળકોને સુદામાની પ્રત્યે ખવડાવી નથી. સુદામાજી વારંવાર વાત કરે, હું અને ભગવાન ને જોડે ભણતા હતા, શાંતિ પડી રુચિને. ભગવાન તો મારા મિત્ર એકદમ, અમે બે બાર ગોઠિયા હતા. એની પ્રત્યે ખીજાઈને કે તો જાઓ દ્વારિકા, ખાવાનું તો લાવો. જશો ત્યાં પછી 50 સોનામોર લાવતો ને તો બાળકો ભોજન ભેગા થશે. એને મન થતું નહીં. સુદામા ભગતને મન ન થાય. સુદામો જીવ છે, કૃષ્ણ ભગવાન છે. સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ કથા એવી નથી જેની પાછળ રહસ્ય ન હોય. આ વાર્તા નથી. કોઈ મોડર્ન લેખકે લખ્યું બસ બનાવ એ બન્યો. ખૂબ પત્નીના કંકાસથી સુદામાએ સ્વીકાર્યું, દ્વારકા જઈ. હા, સુદામાએ કીધું પણ ખાલી હાથે જવું, ઘરમાં હતું જ નહીં કશું, શું લઈ જાય? તાંદૂળ હતા થોડા, પણ તાંદૂળ શેમાં? કોઈ ફેશનેબલ બોક્સ નહોતું, અમે ગિફ્ટમાં આપીએ છીએ એમ. શું એક ફાટેલા વસ્ત્રમાં, છીથરામાં સુદામાની પત્નીએ તાંબુલ બાંધીને આપ્યા. સુદામા લઈને ગયા, પહોંચ્યા. દ્વારકા આવી ગયું. દ્વારિકા બધા 7 મજલાના મકાન. દ્વારિકામાં બધા 7 મજલાના. જેટલી જૂની કથાઓ આવે રાજ્યગુરીમાં બધા 7 મજલાના મકાન. ના, લંકામાં બધા 7 મજલાના. આ કાં તો લંકા છે, આ કાં તો દ્વારિકા છે. માનવ દેહ કાં તો લંકા છે, રાવણ રાજ કરતો હોય તો, કાં તો દ્વારિકા છે, જો ભગવાન રાજ કરતા હોય તો. તમે અંદર જજો, તમે પાછળ જજો. શાસ્ત્રે કીધેલી વસ્તુનું તત્વ સમજવાનું છે. અને કૃષ્ણ ભગવાનના મહેલ પાસે આવ્યા. ચોકીદારે જોયું આ છિદ્રે હાલ કદાચ ઘૂસી ન જાય એમને. કોણ છે તું? એને કીધું હું સુદામો. શું કામ છે અહીંયા? એને કહ્યું ભગવાન કૃષ્ણને મળવું છે. અરે હોય, તારે કૃષ્ણને મળવાનું હોય, તારો દેદાર દેખાય છે. એને કહ્યું કૃષ્ણ ભગવાનને કહો કે તમારો બાળપણનો મિત્ર ગોઠિયો સુદામો આવ્યો છે. આશ્ચર્ય પામતો ચોકીદાર અંદર ગયો. ભગવાન આગ્રામાં ઈશ્વર સાથે સોગટાબાજી રમતા હતા. 8 હતી. દુશ્મનીને સતત 8 જ હોય. અહીંયા ભેગા થયેલા બધાને 8 અગ્રમયી છે. કર્મ પ્રકૃતિ છે. 4 અઘાતીની 4 ઘાતીની. રમતા હતા, રમે. ભગવાન જીતવા હતા, જીતવા જ હોય. ભગવાન હોય તો જીતવા હોય, ભગવાન ન હોય તો હારમાં હોય. ભગવાન હાથમાં સોગટા લઈ સોનાના જીતતા પહેલા અડધા ઉભેલા હતા, નાચતા હતા કે બધીને હરાવી દઉં એક સાથે. એટલામાં ચોકીદાર આવ્યો. ચોકીદારે કહ્યું કે કોઈ છીથરે હાલ ભિક્ષુક જેવો આવ્યો છે. એ કે હું ભગવાનનો મિત્ર છું. ભગવાન સોગટા હાથમાં તારી સામે જોઈ ગયા. સુદામો એકદમ ભગવાનને સોગટા ફેંકી દીધા. ઉભા થઈ ગયા, દોડવા લાગ્યા. કવિ વર્ણન કરે છે કે પગમાં જોડા પહેર્યા, એમના વસ્ત્રનું ઠેકાણું હતું નહીં. આઠે અગ્રમય ઈશ્વર આશ્ચર્ય પામી ગયું. કોણ આવ્યું છે એવું? ભગવાન બહાર આવ્યા. પગથિયા ઉતરી ગયા. સુદામાને જોયો, ચિત્રે હાલ મારો મિત્ર ભેટે પડ્યા. ભગવાન જીવને આ રીતે ભેટે છે. વૈષ્ણવ ધર્મની કથા છે. સમય અત્યારે નથી, નહીં તો હું જૈન ઇન્ટરપ્રિટેશન આપવાનું. ભગવાન સુદામા ભગવાન નીચે જમીન પર બેસી ગયા. તમે દ્રશ્ય ઉભું કરજો. હા, આ કાનનો વિષય નથી. કાન દ્વારા આંખનો વિષય છે, અંદરની આંખનો.
તમારે ખોલવી હોય તો નીચે બેસી ગયા. કવિએ લખ્યું છે, દેખી સુદામા કી દીન દશા. સુદામાની આ સ્થિતિ જોઈને દેખી સુદામા કી દીન દશા. કરુણા ધરકે કરુણા નિધિ રોએ. ભગવાનની આંખોમાં આંસુ હતા. પાણી પખાવજે હાથ લીએ નહીં. ભગવાને પાણીનું પાત્ર ન લીધું. નહીં કે નિરસે પગ ધોએ. ભગવાને સુદામાના પગ ધોયા. આંખના આંસુ વડે લઈ આવ્યા અંદર એકદમ પોતાની બેઠક પર બેસાડ્યા. ભગવાન સામે હાથ જોડીને બેઠા. અરે મહેશ આશ્ચર્ય પામી ગયું. આ કોણ છે? સુદામા આ સમૃદ્ધિ જોઈ સંતાન તો તમેલી ચિત્રાની પોટલી. અને ભગવાને કહ્યું, ભાભીએ શું મોકલ્યું છે? પરાણે ઝૂંપે લીધી, ખોલી, એક મુઠ્ઠી ભરી ભગવાને ખાધું. ભગવાને કીધું, સુદામા તું અમૃત લઈ આવ્યો આ ખાવા. બીજી મુઠ્ઠી ભરી, બીજી ખાધી. રૂક્ષ્મણી જોઈ રહી હતી. શાસ્ત્રકાર લખે છે, ભગવાન ત્રીજી મુઠ્ઠી લેવા ગયા. રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો. પ્રભુ અમને પણ પ્રસાદ આપો. રૂક્ષ્મણી જાણતી હતી એક મુઠ્ઠી ખાઈ આ ભવની સર્વ સમૃદ્ધિને સુખ આપી દીધું. બીજી મુઠ્ઠી ખાઈ આવતા ભવમાં વૈકુંઠ આપી દીધું. રૂક્ષ્મણી સમજી ગઈ, ત્રીજી મુઠ્ઠી ખાતે તો દ્વારકા સાથે સર્વ કઈ આપી દેશે. અટકાવી દીધું એને. 3 દિવસ રાખ્યા. સમય ઘણો થઈ ગયો છે, વાર્તાલાપ પૂરો કર્યું છે. 3 દિવસ રાખ્યા. ચોથે દિવસે સુદામા કે હું જઈશ, હું જઈશ. સુદામા નીચે ઉતર્યા. કૃષ્ણ વળાવવા આવ્યા. અષ્ટાગ્રમહીશો વળાવવા આવી. બધા ઉભા છે. હા, સુદામાની આંખોમાં પાણી હતા, ભગવાનની આંખોમાં પાણી હતા. હા, અને એને વિદાય લીધી. જઈ રહ્યા છે સુદામા, જઈ રહ્યા છે, જઈ રહ્યા છે. ભગવાન ઉભા ઉભા જુએ છે. અદ્રશ્ય થઈ ગયા ત્યાં સુધી ટપકો થઈ ગયું નાનું. હા, ભગવાન જોઈ રહ્યા છે. રૂક્ષ્મણી ઉભેલા બાજુમાં. રૂક્ષ્મણીએ ભગવાનનો હાથ પકડ્યો. પ્રભુ અંદર પધારો. રૂક્ષ્મણીએ કહ્યું, કથા પૂરી થાય. રૂક્ષ્મણીએ કહ્યું, પ્રભુ દ્વારિકામાં હાથીની ખોટ છે, ઘોડાઓની ખોટ છે, દ્વારિકાની અંદર પાલખીઓની ખોટ છે. તમારો આવો મિત્ર એક રથ મોકલવો હતો. મારા જે કોઈ મિત્રો છે ને મુંબઈમાં, ભાઈ કિરણભાઈ ઘેરે જેવું છે, ગાડી મૂક્યા રાત્રે 12:30 વાગે ગાડી મૂકવા. ભગવાન રૂક્ષ્મણીની સામે જ શા માટે 250 કળશ એટલા મોટા છે? કદાચ એ વાતનો તત્વાર્થ મને ને તમને ખુલે. હા, ભગવાને કીધું, રૂક્ષ્મણી કહું, ઉઘાડે પગે આ સંત જમીન પર જયારે જાય છે એટલે પૃથ્વીમાં અનાજ પાકે છે. હું એને રથ છું, હાથી છું, ઘોડા છું, સર્વસ્વ આપી દઉં. એની જે પ્રભુ ભક્તિ છે, પવિત્રતા છે, એને લીધે એના પગની અંદરથી જે રેડિયેશન નીકળે છે એને લીધે આ પૃથ્વીમાંથી ધાન્ય પાકે છે. વાવો એના કરતા અનંત ગુણો કેમ પાકે છે? તત્વાર્થ આ છે. મેરુ પર્વત ઉપર તમને જો જંબુદ્વીપનો નકશો ખ્યાલ ન હોય તો મેરુ પર્વત ઉપર આટલા બાળક એવા ભગવાનને 250 કળશનું આ જળ જેનું વર્ણન કર્યું છે, આટલી ઔષધિ અહીંથી લાવેલા, નામ કરેલું એ ભગવાનને સ્પર્શીને મેરુ ઉપરથી આમ પડે છે. આમ આ જળ વહેતા 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 ચારે બાજુ વહેતા આ જળ લવણ સમુદ્રને મળે છે. એટલે ભરત ક્ષેત્ર, હૈવત ક્ષેત્ર, મહાવીરની 32 વિજયોમાં અનાજ પાકે છે. પ્રભુના દેહને સ્પર્શેલું આ જળ ઘણું છે. આમાં ઘણું છે. જેટલું કહીએ એટલું ઓછું છે. તમે જેટલું કહીએ એટલું ઓછું છે. શા માટે એને અમને ચક્રવર્તન કર્યું? જય વીરાય સુધી જ કર્યું. જય વીરાય બસ પછી હરિયંકર છે નહીં.
વખત નહીં, ભક્તિઓ અધૂરો રહી જશે. અરે એમ છે એમ હવે આવશે, ચેતન પૂરું કરીને ફરીથી ચેતન કરવાનું છે. આટલો જ વિધિ બતા. એક વસ્તુમાં તત્વાર્થ રહેલું છે. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વિદે વાર્તાલાપ સાંભળ્યો. મેં કઈ કીધું નથી, 2 પૈસા મેં કહ્યું નથી, તમારી ક્ષમા માંગી નથી. તમે જે સાંભળ્યું આટલા ભાવથી, અને આજે જે રીતે શાસ્ત્ર પૂજાનો ઉત્સવ તમારા હૃદયમાં ભક્તિ અને ભાવ જે જાગૃત થયો, તમારું આટલું તાદાત્મ્ય મેં ધાર્યું નહોતું. પર્યુષણ નજીક આવે છે. આ તાદાત્મ્ય જો ઉલ્લસિત બને તો સાધનાનું કારણ પર્યુષણના 8 દિવસોમાં 8 દાડા છે. કૃષ્ણ મહારાજાને 8 અગ્રમય ઈશ્યુ હતું. આ તારે 8 જ નક્કી કરવામાં આવે છે. અષ્ટકર્મનો ક્ષય કરવા માટે 8 દાડા નક્કી કરવામાં આવે છે. આત્માના 8 ગુણો પ્રગટ કરવા માટે 8 દાડા નક્કી કરવામાં આવે છે. 8 દાડા એ માટે નક્કી કરવામાં આવે છે. એમાં તમે અનુસંધાન કરી, ભગવત ભાવ જોડે અનુસંધાન કરી, જોડાણ કર્યું. કઈ ના થાય પ્રભુને તમે વિનો કે ભગવાન મારામાં ઘર બને, તમારો ઘર ભાવ ભાવને વિશે તમે સાથે ભાવ કઈ બીજું માગતો નથી. તમે જોડે આવજો. ભાઈ જૈવી નિયાણ બંધનમ વિયરાય તું સમય. હે મિત્રા, તારા શાસનમાં ધર્મ કરી અને કઈ પણ દુનિયાની ચીજ માગવાની ના પાડી છે તે તો પણ હું માગું છું. વિયરાય તું સમયે તાળવી મમ હુજ્જ સેવા. શું માગું છું? આ ધર્મનું કઈ ફળ હોય, ભવો ભવને વિશે તમે મને પ્રાપ્ત હો છો. તમારી ભક્તિ મને પ્રાપ્ત હો. તમારો ફરીથી અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. અહીં આવી અને જૈન સેન્ટરના દેરાસરમાં અત્યારે આ પ્રસંગે આ કહેવાનો જે લાભ મળ્યો છે, 3 અઠવાડિયા જે મને સ્વાધ્યાયનો લાભ મળ્યો છે, એ માટે વ્યવસ્થાપકોનો તમારો સર્વેનો આભાર માનું છું. 1 અઠવાડિયું જે સોમ, મંગળ, બુધ અને ગુરુ બાકી છે, 4 દિવસ, એ માટે પણ હું તમારો પહેલેથી આભાર માની લઉં છું. તમે સર્વે જે તાદાત્મ્યતાથી એકાગ્ર થઈ અને વિતરાગની આ વાણી જે સાંભળી છે, કિરણભાઈની વાત નથી, આ વિતરાગની વાત છે. શાસ્ત્રકારે કહેલી છે ને વિતરાગની વાત તમારા હૃદયમાં જીનવાણીના બીજને વાવે. ભગવાન પાસે પ્રાર્થના કરું છું, અંતિમ મંગલ કરી આપણે આ વિષયને પૂરો કરીએ છીએ. સર્વમંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતે શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતા.
विसाहारपुलिंगमंतं कंठे धारे जो श्यामणु तस् गहर कुमारी दुष्टजराजन्ते उसंगं चिट्ठौ उदरे मन्तो तुज्जपणामो विगौफलो होई नरते श्रीजीवपावन्दनं कुदगचम् तोहा सम्मते लब्धे चिन्तामणि कपपागुभये पावन्ति विज्ञानं जीवारावरं ठाणम् ये सन्तो महायश पक्षी वरुणिपरण जीवन कादिविजवैं भवे भय पासजनचन्द्र भो भो भव्या श्रुतवचनं प्रस्तुतं सार्वमेतत् ये यात्रायां त्रिभुवनपुरहता भक्तिभाज तेषां शान्तिर्भवतु भवतामर्हदादिप्रभा आरोग्य श्री धृतिमतिकरी केशवी ध्वंसहेतुं भो भो गोपेलुकाय भरती रावत विजय संभान समस्त तीर्थतल जन्मनाशन प्रथम पालनकरम अवधीन विज्ञान सौधर्माधिपति सुगोसा खंडाचालनानंतरम सकल सुरासुरेंद्र सहस्रनागत सविनय महत् भटार्पुं गहित्वा गथा कनकादृशं गविता जन्माभिषेक शांति घोषिति यथा दत्तं कृतां नुकारं विकृता महाजन एनकथा सपथ इति गोजने सहस्रमेत स्नात्रविदे स्नात्रविदाय शांति घोषाय पूजा यात्रा स्नात्रादि महोत्सवं तरु दिक्त्वाकरं दत्तं निशमितं स्वाहा ओम पुण्याहं पुण्याहं प्रियंगां प्रियंतां भगवन्तोरहं सर्वज्ञः सर्वदिशः श्रीलोकनाथः श्रीलोकहितः श्रीलोकपूज्यः श्रीलोकेश्वरः श्रीलोकोत्तरः श्रीलोकोत्तरः ओम स्वाहा ओम पाठ है स्वाहा ऐसा सभी प्रतिष्ठा ऐसा ओम वृषभ अजय संभव अभिनंदन सुमति पद्मवृ सुपार्श चंद्रपुर सुविधि चित्तव श्रेयांश वासुपूज्य विमल आनंद धर्म शांति कुंतुवार मल्ली मुनुश्रुत नमी नमी पाठ अर्जुनता जिना शांता शांतिकर भवन्तु स्वाहा ओम मुन मुनि प्रवारी पूज्य दुष्टकांताय सुदुर्गमार्ग रक्षन्तु नित्यं स्वाहा ओम ह्रीं श्रीं धृति मति कीर्ति कांति बुद्धि लक्ष्मी विद्या विद्यासाधन प्रवेश निवेशनेश सुगृहित नामन जयंती जिनेन्द्रः ओम रोहिणी प्रज्ञप्ति वज्रशंकला उच्चकिशा कृष्णका काली महाकाली गोरी कांतारी सरस्वती महचार माणि वैरुट्य पंचक्ता मानसी महामय षोडश विद्यादेव रक्षन्तु नित्यं स्वाहा ओम आचार्य उपाध्याय प्रकृति चाटुर्मास श्री संघ शांतिरवतु तुष्णवतु ओम ग्रहस्थ सूर्यांगर बुध बृहस्पति शुक्र शनीश्वर रहपति सलोकपाला सोम यम वरुण कुबेर वासरादित्य स्कंदराय पुष्पैताय चानि ग्रहान क्षेत्र देवता दय प्रियंकां प्रियंकां अक्षर कोश कोष्ठकं नर्वदस्य भवन्तु स्वाहा ओम पुत्र मित्र भ्रातृ कलत्र सुधा स्वजन संबंधी बंधु सहित नित्यम चामुद प्रमोद कारण अस्मिन् च भूमंडलायत निवास साधु साधु श्रावश्रायिका लोको प्रसव्याधि दुःख दुर्भक्ष दौन नक्षत्रनाशाभिर्भवतु ओम तुष्टि पुष्टि वृद्धि वृद्धि मंगल स्वाहा सदा प्रादुर्भूतानि पापानि शामन्ति दुरितानि शुक्रवः परामुख भवन्तु स्वाहा श्रीमते शान्तिनाथाय नमः शान्ति विदायिने त्रैलोक साम्राज्य संकृता वर्जितांग्रे शांति शांतिकर श्रीमान शांति दिशने गुरु शांति दिवस दाते समेशा शांति गृहे गृहे मुंद्रु शरिष्ठ दुष्ट ग्रह प्रति दुह स्वप्न दूरी मिता संपादित की संपन्न नाम वहन जेती शांति श्री संगत जगत जनपद राजाधिराज समेशा गोष्ठे प्रमुख्यानां ज्ञान निगारे शांति श्री श्रमण संघाश शांतिरभवतु 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 श्रीराजसन्निवेशनं शांतिरभवतु श्रीगोष्ठिगानं शांतिरभवतु श्रीगौरमुख्यानं शांतिरभवतु श्रीगौरजनस्य शांतिरभवतु श्रीमहालोकस्य शांतिरभवतु ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा विशाल संख्य प्रतिष्ठा यात्रा स्नातः देवशाने शांतिकाशम ललिता कुंकुम चंदन कर्पूर गरुड़ कुसुमादि समेत स्नातक सती श्री संघ समेत शुचि शुचि पुष्प वस्त्र चंदना वर्ण नंकुद कुसुमालु कथे पुत्र शांति गो सहित शांतिकानि मस्ते गजाकमिति मणिपूर्धवसं सुजन्तिगायन्
सर्वजगत परहितनिरता भवन्तु भूतगणा दोषाप्रयान्तु नाशम् सर्वत्र सुखी भवन्तु लोकाः। शिवादेवी तुमनिवासिनी शिवं तुमः शिवम् शिवो उपसर्गापि शिर्यन्ते विघ्नवल्लय मनःप्रसन्नतामेति पूज्यमाने दिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यम् सर्वकल्याणकारणम् प्रधानम् सर्वधर्माणम् जैनं जयति शासनम्। नमो सिद्धाणं नमो आर्याणं नमो विज्ञानं नमो नमे सर्वसां नमे सर्वनमस्कारो सर्वपापनाशनं इच्छामि कमलासमणो वन्दे गुणामणियारे निश्चयाय मंत्राणि इच्छाकरेण संधिसर्वनिया विपरीतवामि इच्छामि परिकर्मं निजामयाय विराणाय गमनागमने पाणकमने दीर्घकमने हरिकमने ओषाओ लिंगवर्गमट्टि मकरसंतासं कमने जिने जीवा विराय गिंजा देहिंजा तेहिंजा चौरिंजा पंचंजा अभिया वत्तिया लक्ष्या संगाया संगतिया पर्याया किलामिया उदरिया ठावराम संगमिया जिविया वगरोया तत्क्षानि विकरणं सत्सोत्तरीकरणं पायचित्तकरणं विश्वहीकरणं विसर्जीकरणं पावाणं कर्माणं निगाय खायखामी कौशकम् अनत्वसस्यं निसस्यं खास्यं जीवं जम्बाणं विवाणि जिगं ब्रह्मलिक्यं छाय स्विमिंग संचालन स्विमिंग खे संचालन स्विमिंग संचालन देवमायं आगायं गपको अहिरयो जिमे कौशको चाव अरितावं भगवंतावं कर्ण पारणी ताव कायं ध्यानं मरणं ध्यानं अपां मोक्षिणां एक लोगस लोकसो योगरे ब्रह्मनिचेरिय रेणुकितेशं सौषंति केवली उषभमजिं चवन्ते संभवम् अग्निं दानं च सुमयि च पौमुखं स्वासं जीवचतदत्तं वन्दे सुमयि च भगवदन्तं वीरलक्ष्मीं च राष्ट्रपूजं च विमलमन्तं च धम्मसन्धिं च वन्दामि कुञ्चोरं च वन्दे मुनिसुमे मुनिजीवं च वन्दामि विष्णेमि पाशापरमां च एवमला वैद्यमणा जोषदेवा विषयामि पश्यन्तु इत्येवमेव ह्या जीववतमाचिता आरुषभयावं सुमयवं संधिः संदेशं नमरायते श्रियं पायातेन सागरगम्भीरा सीता सुखी मम विष्णु इच्छामि कमलासमणो वन्दे गुणामणियारे निश्चयाय इच्छामि कमलासमणो वन्दे गुणामणियारे निश्चयाय इच्छामि कमलासमणो वन्दे गुणामणियारे निश्चयाय इच्छाकरेण संधिसर्वं चैत्यवन्दनं खलु इच्छं सकलकुतलवल्ली पुष्करावर्तमेको दुरिततिमिरभानो कल्पवृक्षोपमान भवजलनिधिपोत सर्वसम्पत्तिहेतु सभवतु सततं वा यते यते शान्तिनाथ यते यते पासनाथ आज देवर्यं नमो समरुतारु नाम ज्या ज्या प्रतिमा चिन्हधणी त्या त्या करू प्रणाम शत्रुंजय श्री आदिदेव नेम नमो गिरनार तारंगे श्री अजितनाथ आबूर सब जुहार अच्छा पदगे ऊपरे जिन 24 जोय मणिमय मूर्ति मानसु भरते बरावी सोय समित शिखर तीरथ वडू जावी से जिन पाय वैवार गिरिवर ऊपरे श्री वीर जिनेश्वर राय मांडव गढ़ राजियो नामे देव सुपाप ऋषभ कहे जिन समरता पहुंचे मन्नियास जंकिंची नामदिस्तम सखे पायाले माणस लोये याईं बिंबाईं ताईं तमाईं मंदामी नामोत्कणम अर्यंताणम भगवंताणम आईगणाणम तीर्थयाणम स्वयं समुद्राणम पुरीसुत्तमाणम पुरीसस्याणम पुरीश्वर पुंडरियाणम
पुरीश्वर गंधहस्तिनम लोकोत्तमाणम लोकदहाणम लोकज्ञानम लोकपरिवाणम लोकपजोग्राणम अभय दयाणम चक्षुदयाणम मग्गदयाणम शरण दयाणम बोहिदयाणम धम्म दयाणम तमदेशियाणम तम्मनायगाणम तम्मसारीणम तम्मवर चावरंत चकवट्टिणम अपर्यवर्णाणम दंसणधराणम व्यक्तचौमाणम तीणाणम चावयाणम तिन्नाणम तारयाणम उत्ताणम बोहयाणम उत्ताणम मोगाणम सवनुणम सवदर्शिणम धीममय मरुव मनंत मक्कय मवाबा मपुनराविति सिद्धिगै नामधेयम प्राणम संपत्ताणम नमो दिनाणम जीयभयाणम जेयसिद्धा जेयभविष्यतिनाजय काले संपय वर्तमाना संवेदिने नमन्तामि यावन्ति ते मुक्तय अयत्य लोय संवाय ताई मन्ते यततो संताय गामि समासमो वन्दी उजावनि जय नित्याय मतिनन्दामि यावन्त केवि साउ बरहे वयमा विदेय सव्वे चिन्ते सिंपणो दिवेन तिदण्डवेयां समोरक्षिताचार्यपाद्य कृपादेश्वर पुरारे बाई सुनला गुण मानुला मने आपगे तारीफा तरो गुण मानुला पूतो लंगी उजाड़े तारी गुण मानुला बने सीता जल देखाण मने विमला जल देखाण तरो गुण मानुला आदेश्वर बेटूडीने भगुमार मननी जान वैशाख जेठनी वादळिया मरा संगा पर कर छाय तरो गुण मानुला मने सीता जल देखाण मने विमला जल देखाण तरो गुण मानुला पवन लागू तरा पावले मार संगने ओझे सुआ पवन लागू तरा पावले मार संगने ओझे सुआ जय जय जावो तारे ब्राह्मणेया तू तो जीन जिने वारसे शिवो तरो गुण मानुला मने सीता चल देखाण मने विमला चल देखाण तरो गुण मानुला माळीना लावे फुलेला मालतीने मचको जाई जोई निवाड़ी के तकिया दमरों ने जासू तरो गुण मानुला मने सीता चल देखाण मने विमला चल देखाण तरो गुण मानुला परखे प्रेम जी संगवी वाली बाण सारी कपूर मैं जलानी करे तो ये संतापे नहीं सो तरो गुण मानुला मने सीता चल देखाण मने विमला चल देखाण तरो गुण मानुला उदय रात्मा उचरे तू तो चिंतमाई धर दे जो सिया दे सरताई तुम्हें दर्शन दे जे रोज तरो गुण
મને સીતા ચલ દેખાડ, મને વિમલા ચલ દેખાડ, તારો ગુણે માનું. જય વીરાય જગગુરુ ઓમ મમ તો પભાવો વૈભવ ભવ દિવ્યો ભગાણુ કાર્ય ઇષ્ટફલ સિદ્ધિ લોગ વિરુદ્ધ ચાઓ ગુરુજન પુઆ પરતકર્ણ ચ સર્વ ગુરુ જોગો તવેણ સેવણ અવમખંડા વારી જય જય વિન્યાણમ બંધન વીરાય તો સમયિત હવિ મમ હુજ સેવા ભવે ભવે તુમ ચરણાણમ દુઃખતો કમખો સમાય મન ચ વોઈ લાભો સંપજ્જો મયમ ગુણાપણા ગણિનમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ દેવી સાક્ષી अरे सचियां कर्मी का अवसर होती है कौन सी ऐसे करते हैं समस्या बुलाते हैं जिससे जय 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 राम जय तुम्हारी डॉक्टर कम अनस सत्यनं सत्यनं प्राचीनं तीनं जनवायनं केणं वायनं सेनं ममले विचुंचाय तुम्हें विचुंचाय तुम्हें विचुंचाय तुम इन विचुंचाय मई वागारे मग को विजय तुम्ही का अवसर दो निरसासन Anuja, you are now more responsibility. Yeah. So make sure now you take care of all the kids. મને ખાલી એટલું કેવું છે કે મને મળ્યું છે તો મને બહુ આનંદ છે પણ એકચ્યુઅલી ઇન ઓલ ફેરનેસ હું really બધા અહીંયા યુથ છે એના બિહાફમાં એક્સેપ્ટ કરું છું, ખાલી મારા નામમાં નહીં, બીકોઝ આઈ થિંક બધા અમે જ્યારે બી કાંઈ બી ઓર્ગેનાઇઝ કરીએ છીએ અમે બધા ભેગા થઈને જ કરીએ છીએ, કારણ કે એક કરાતું નથી કાંઈ બી. અને બીજું કે મને ઘણા થેન્ક્સ આપવા છે. એક તો તમે બધા આખા જૈન સમાજને, કારણ કે તમારા બધાના હિસાબે આવી બધી ફંક્શન્સ થાય અને દેરાસર છે એટલે અમને બી ચાન્સ મળે અને અમે બી થોડા શીખી શકીએ. બીજું કે કિરણભાઈ જેવાને બહુ આભાર છે, કારણ કે એમના જેવા જો અહીંયા આવી આપણને વ્યાખ્યાન આપે, આપણે શીખવાડે બધું એટલે બહુ સારું છે. અને સૌથી વધારે મને તમારા મમ્મી પપ્પાને બહુ આભાર છે, કારણ કે એ લોકોના હિસાબે મને જે સંસ્કાર બધું આવ્યું છે એ લોકોને અપરે છે, એટલે ખાસ એ લોકોને. Let me add one thing here. Each and every parent's responsibility to bring their kids and hand over to Anuja just so they can share more. આવ્યો શરણે તમારા દિનવર કરજો આશા પૂરી અમારી નાયો અપાર મારો તમારી નજરમાં સારલે કોણ મારી ગાયો દિન રાજ રાજે મના પ્રસન્નતા
કરીને